જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું અધિક માસમાં લેવામાં આવતું સૂર્યનારાયણ ધર્મરાજા વ્રતની પૂજન વિધિ, મહાત્મ્ય અને કથા વાર્તા। સૂર્યનારાયણ ધર્મરાજાનું વ્રત મકર સંક્રાંતિથી 6 મહિના સુધી લેવાનું હોય છે, પરંતુ જો અધિક માસમાં આ વ્રત લેવામાં આવે તો 6 મહિનામાં કરેલા વ્રતનું ફળ આ એક જ મહિનો વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે। તો મિત્રો, જેમને પણ સૂર્યનારાયણ ધર્મરાજાનું વ્રત કરવું છે તો અધિક માસમાં જો આ વ્રત કરવાનો સંકલ્પ કરે તો માત્ર એક જ મહિનો વ્રત કરવા માત્રથી 6 મહિના કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થશે। સૂર્યનારાયણ ધર્મરાજાનું વ્રત સાવ સહેલું છે, એમાં કોઈ અઘરા વિધિ વિધાન નથી હોતા, કોઈ ઉપવાસ કરવાનો નથી હોતો। માત્ર પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી લાકડાનો પાટલો કે બાજોટ પર ચોખાથી સૂર્યનારાયણ, શુભ સ્વસ્તિક તથા નિસરણીની આકૃતિ દોરી શુદ્ધ ઘીનો દીવો કરી વાર્તા સાંભળવાની હોય છે। વાર્તા સાંભળતા સાંભળતા જય સૂર્યનારાયણ, જય ધર્મરાજા નામનો હોકારો દેવો। વાર્તા પૂર્ણ થયે આ ચોખા ચકલાને ચણ નાખી દેવા। આ રીતે આખો અધિક માસ વ્રત કરવાથી 6 મહિના વ્રત કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થશે। સૂર્યનારાયણ ધર્મરાજાનું વ્રત અલગ અલગ છે, પરંતુ વ્રતની વિધિ એક જ સરખી હોવાથી આ બંને વ્રત એક સાથે લેવાય છે અને એક સાથે ઉજવણું કરાય છે। તો મિત્રો, આ હતું સૂર્યનારાયણ ધર્મરાજા વ્રતની પૂજન વિધિ, અને હવે સાંભળશું સૂર્યનારાયણ ધર્મરાજા વ્રતની કથા એક જ વિડીયોમાં એક સાથે। બોલો ભગવાન સૂર્યનારાયણ ધર્મરાજાની જય। ધર્મરાજા વ્રતની કથા। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા। તેને પરિવારમાં 2 પુત્રો અને 1 પુત્રી। તેઓ ખૂબ ગરીબ, છતાં તેના ઘરમાં હંમેશા એક અતિથિ જમાડી જમવાનો નિયમ હતો, અને કોઈ સંજોગ કે કારણસર અતિથિ ન આવે તો પક્ષીઓને ચણ નાખી અને જમતા। તેની સ્થિતિ ખૂબ ગરીબ હતી, છતાં તેઓ નીતિમાન હતા, ઘણા ગરીબ હતા, જેથી બંને છોકરાઓ પરદેશ જઈ કમાવાનો વિચાર કર્યો અને બંને ભાઈ કમાવા માટે પરદેશ ગયા। હવે બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેની વિધવા દીકરી ત્રણેય જણ સાથે રહેતા। તેવામાં ચોમાસાના દિવસો આવ્યા અને વરસાદની હેલી થઈ। વરસાદમાં કોઈ અતિથિ નહીં આવવાથી અને ચકલું ન ફરકવાથી આખા કુટુંબને 10 દિવસના ઉપવાસ થયા। આ બધું જોઈ ભગવાનને તેની કસોટી કરવાનું મન થયું। ભગવાને હંસ અને હંસલીનું રૂપ લીધું અને તેના આંગણામાં આવીને બેઠા। બ્રાહ્મણ દંપતીના હર્ષનો પાર રહ્યો નહીં અને તેઓ પુષ્કળ અનાજ ઉછાળવા લાગ્યા, પરંતુ આ હંસ અને હંસલી થોડા હતા, આ તો પ્રભુ પોતે હતા। તેને અન્નનો એક પણ દાણો ખાધો નહીં। આ જોઈ બ્રાહ્મણ દંપતીને ખૂબ દુઃખ થયું અને કહ્યું કે અમારા કયા પાપને લીધે તમે અમારું અન્ન ખાતા નથી? હંસ બોલ્યો કે હે બ્રાહ્મણ દંપતી, તમે કોઈ પાપ નથી કર્યા, પરંતુ અમે રાજહંસ છીએ, સાચા મોતીનો ચારો ચરીએ, એના સિવાય અમે કશું જ ખાતા નથી। આ સાંભળી બ્રાહ્મણ ખૂબ નિરાશ થયો। પતિને નિરાશ જોઈ બ્રાહ્મણી બોલી કે હું ગામના ઝવેરી પાસે જઈ સાચા મોતી આપે તો લઈ આવું, તમે જરાય ચિંતા કરશો નહીં। બ્રાહ્મણી તો ઝવેરી પાસે જઈ અને કહે કે ભાઈ, મારું એક કામ કરી આપો, મને 1.25 શેર મોતી જોઈએ છે, મને મોતી આપો। ઝવેરી કહે કે શું તમે ગાંડા તો નથી થયા ને? 1.25 શેર સાચા મોતીની કિંમત કેટલી થાય તેની ખબર છે? બ્રાહ્મણી કહે, જે કિંમત થશે તે મારી પાસે ઘર છે, તે વેચીને આપીશ, તમે ચિંતા ન કરો, મને મોતી આપો। ઝવેરી બ્રાહ્મણીને ઓળખતો હતો કે આ બહેન હંમેશા સત્ય બોલે છે, તેથી ઝવેરીએ તેને 1.25 શેર સાચા મોતી જોખી આપ્યા। બ્રાહ્મણી મોતી લઈ આવી અને પોતાના આંગણામાં વેર્યા, પછી પાણીની કુંડી મૂકી, હંસ મોતી ચરી પાણી પી અને ઉડી ગયા। બ્રાહ્મણી અને બ્રાહ્મણના હર્ષનો પાર ન રહ્યો। તેઓ ગયા પછી બધા સાથે જમવા બેઠા। જમીને બહાર આવ્યા પછી છોકરીની દ્રષ્ટિ આંગણામાં પડેલા મોતી પર પડી અને તે મોતી લઈ મા પાસે આવી કે મા, મને આ એક મોતી મળ્યું છે। મા કહે, દીકરી, આ મોતી આપણાથી ન રખાય, તે તુલસી ક્યારામાં મૂકી આવ। દીકરી મોતીને તુલસી ક્યારામાં મૂકી આવી। બીજા દિવસે તુલસી ક્યારામાં પુષ્કળ મોતી પાક્યા હતા। બ્રાહ્મણી તો રાજી થઈ ગઈ, પોતે આપેલા મોતી કરતાં આ કિંમતી હતા। તે મોતી લઈ ઝવેરી પાસે દઈ આવી અને ઝવેરીએ એ મોતીનો પોતાની પુત્રી માટે હાર બનાવ્યો। આ હાર રાજાની કુંવરીએ જોયો
અને રાજાની કુંવરીએ એવો હાર બનાવવાની રાજા પાસે હઠ લીધી. રાજાએ ઝવેરીને બોલાવી હાર બતાવતા કહ્યું કે તો ઝવેરી કહે કે આ મોતી તો મને બ્રાહ્મણીએ આપ્યા હતા. રાજા બ્રાહ્મણના ઘરે જઈ સીધો જ તુલસી ક્યારે ગયો અને આટલા બધા મોતી જોઈ તેને મોહ લાગ્યો અને આખો તુલસી ક્યારો ખેડવા ગયો તો એ ચોંટી ગયો. રાજાએ બૂમાબૂમ કરી, જે નગરજનો છોડાવવા આવ્યા તે પણ બધા ચોંટી ગયા. પછી રાજાને પોતાની ભૂલ સમજાઈ તેને બ્રાહ્મણીની માફી માંગી. એટલે તેઓ છૂટ્યા અને વિનામોએ ત્યાંથી પાછા ગયા. થોડા સમય પછી બ્રાહ્મણી બીમાર પડ્યા. તેમણે પરદેશથી પોતાના પુત્રોને તેડાવ્યા અને કહ્યું કે આ અમારી મિલકતના 3 ભાગ પાડજો. 2 ભાગ 2 ભાઈઓ અને 1 ભાગ બહેનને આપજો. થોડા દિવસ બાદ બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું મૃત્યુ થયું. એક દિવસ મોટા ભાભીએ કહ્યું કે બહેનને 3જો ભાગ આપવાનો અને રોટલાએ ખવડાવવાના, તેમને જુદા રહેવા મોકલો. બહેનને ભાભીના આ શબ્દોથી ખૂબ દુઃખ થયું અને તેઓ જુદા રહેવા લાગ્યા. તેઓ હંમેશા પ્રભુ ભજન કરી અને અતિથિ જમાડીને જમતા. એક દિવસ બહેનને તાવ આવ્યો અને બેનના ભાઈઓ ખબર લેવા આવ્યા ત્યારે બહેન મરી ગઈ હતી. બંને ભાઈઓ ખૂબ રડ્યા. બહેન ધર્મનિષ્ઠ હોવાથી તેને દેવદૂતો લઈ ગયા. રસ્તામાં વૈતરણી નદી આવી. બહેને ગાયોના દાન કર્યા હોવાથી ગાયે આવીને નદી પાર કરાવી. વચમાં કાંટાળું બનાવ્યું. બહેને ચંપલના દાન કર્યા હોવાથી એને ચંપલ મળ્યા અને તેઓ વટી ગયા. આમ બહેનને જે દુઃખ આવ્યા તે પુણ્ય પ્રતાપે દૂર થયા અને તેઓ ધર્મરાજાના દરબારમાં આવ્યા. ધર્મરાજાએ ચોપડા જોયા અને કહ્યું કે દીકરી, તમે બધા પુણ્ય કર્યા છે, પરંતુ મારું વ્રત કર્યું નથી, માટે તમે મૃત્યુલોકમાં પાછા જાઓ. બહેન કહે, તમારું વ્રત કેવી રીતે કરવાનું તેની વિધિ કહો. ધર્મરાજા કહે, મારું વ્રત 6 મહિનાનું છે. ગમે તે દિવસથી આ વ્રત લેવાય. મારા નામનું દીવો કરી હાથમાં ઝારના દાણા રાખી મારી વાર્તા સાંભળવી. કોઈ સાંભળનાર ન મળે તો ઉપવાસ કરવો. 6 મહિના પૂરા થયા બાદ વ્રતનું ઉજવણું કરવું. વાંસનો ટોપલો, 1.25 શેર જુવાર, લાલ કપડાનો કટકો, 1 જોડી કપડાં, છત્રી, ફાનસ, જોડા, 1.25 શેર સાચા મોતી, 1.25 શેર વજનની નાવ, નિસરણી અને 2 સોના રૂપાની મૂર્તિઓ બધું ગરીબ બ્રાહ્મણને આપવું. 1.25 શેર ઘીની સુખડી બનાવી 4 સરખા ભાગ કરવા. 1 ભાગ રમતા બાળકને, બીજો ભાગ ગાયના ગોવાળને, ત્રીજો ફરતા પંડિતને આપવો અને ચોથો ભાગ વ્રત કરનારે ખાવો. બહેને તરત આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આ બાજુ સ્મશાનમાં ચિતાને આગ ચાંપવાની તૈયારી થતી હતી. ત્યાં જ લક્ષ્મી દેવી ડોશીનું રૂપ ધરીને આવ્યા અને બોલ્યા કે મારે દીકરીનું મુખ જોવું છે. આમ કરી જ્યાં નજર કરી ત્યાં તો બહેન સજીવન થઈ. બધા ફાટી આંખે તાકી રહ્યા. પછી ભાઈઓએ બહેનને ઘરે આવવા કહ્યું, પણ તેણે ના પાડી. એ તો ડોશીને લઈ પોતાના ઘરે આવી. આમ કરતાં ઉત્તરાયણ આવી અને બહેને ધર્મરાજાનું વ્રત લીધું. 6 મહિને ઉજવણું કર્યું. એ વખતે ડોશી બોલ્યા કે દીકરી, હવે તે તને ધર્મરાજાના દૂતો લેવા આવશે, તું તો સ્વર્ગે જઈશ. ત્યારે બહેન બોલી કે માં, હું તમને મારી સાથે લઈ જઈશ. થોડા દિવસ પછી ધર્મરાજાના દૂતો તેને લેવા આવ્યા. બહેને પહેલાં ડોશીને વિમાનમાં બેસાડી, પછી પોતે બેઠી. સ્વર્ગમાં આવતા જ કંકુના પગલાં પડ્યા, ઝગમગતા દીવડા પ્રગટ્યા, મોતીના સાથિયા પુરાયા. આમ બહેનને ધર્મરાજાનું વ્રત ફળ્યું અને સ્વર્ગમાં સ્થાન મળ્યું. હે ધર્મરાજા, જે કોઈ શ્રદ્ધા ભક્તિથી તમારું આ વ્રત કરશે, વ્રતની કથા વાંચશે, સાંભળશે, તેના પર અમી દ્રષ્ટિ રાખી અને સ્વર્ગમાં સ્થાન આપજો. જય ધર્મરાજા. મિત્રો, આ હતી ધર્મરાજાની વાર્તા. હવે સાંભળશું ભગવાન સૂર્યનારાયણની વ્રતકથા. બોલો ભગવાન સૂર્યનારાયણની જય. સૂર્યનારાયણ ભગવાન પોતાની માતા સાથે જંગલમાં રહેતા હતા. ભગવાન સૂર્યનારાયણનું કામ એટલે પૃથ્વીની પ્રદક્ષિણા કરી જીવ માત્રનું પોષણ કરવું. એક દિવસ સૂર્યનારાયણની મા કહે છે કે બેટા, હવે તો હું ઘરડી થઈ, મારાથી કામ થતું નથી, માટે તું જલ્દી લગ્ન કરે તો હવે સારું. ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે આ જંગલમાં એક રાણી છે, તેને રન્નાદે નામની દીકરી છે, તે મને ગમે છે, તો તું તેની સાથે મારી સગાઈ કરી આવજે. બીજા દિવસે સૂર્યનારાયણની મા રન્નાદેની માતા પાસે સૂર્યનારાયણનું માગું લઈને ગયા અને કહ્યું
કે તમારી દીકરીની સગાઈ મારા દીકરા સાથે કરો. ત્યારે રનાદેની માએ કહ્યું કે ના હો, તમારો દીકરો સવારે બહાર જાય અને સાંજે ઘરે આવે ત્યાં સુધી મારી દીકરી ભૂખી રહી શકે નહીં. તમારા પુત્ર સાથે મારી દીકરીની સગાઈ નહીં કરું. આજે સૂર્યનારાયણ સાંજે ઘરે આવ્યા ત્યારે માએ બધી વાત કહી અને એ તો નિરાશ બની ગયા. ત્યારે સૂર્યનારાયણ કહે કે ચિંતા ન કરો, હું રન્નાદે સાથે જ પરણીશ. બીજા દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા ત્યારે તેની માને કહ્યું કે આજે રન્નાદે તાવડી લેવા આવશે તો તું કહેજે કે ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ, શરત મંજૂર હોય તો લઈ જાઓ. બપોરે ઉનાળાનો ધૂમ ધકતો તાપ પડ્યો ત્યારે રન્નાદે કહે કે માં, મને ખૂબ તાપ લાગે છે તો આજે જમવામાં શું બનાવશું? ત્યારે તેની માં કહે છે કે દીકરી રોટલા ઘડી નાખ, ઘી સાકર અને રોટલા ખાશું. રન્નાદે તો રોટલા ઘડવા બેઠા છે. તાવડી ચૂલા સાથે અથડાણી અને તાવડી ફૂટી ગઈ. તો રન્નાદે કહે છે કે માં, આપણી પાસે બીજી તાવડી તો નથી. ત્યારે તેની માએ કહ્યું કે એમ કર, સૂર્યનારાયણના ઘરેથી લઈ આવ. રન્નાદે તાવડી લેવા ગઈ ત્યારે સૂર્યનારાયણની માં કહે કે ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ, શરત મંજૂર હોય તો લઈ જા. રન્નાદે ઘેર પાછી આવી તેની માને વાત કરી તો માં કહે કે એમ ક્યાં ફૂટી જવાની છે, તું તારે લઈ આવ. રન્નાદે તાવડી લઈ ઘરે આવતા હતા ત્યાં રસ્તામાં બે આખલા લડતા લડતા તેની અડફેટમાં આવ્યા અને તાવડી ફૂટી ગઈ. રન્નાદેએ માને ઘરે જઈને વાત કરી તો માએ તેની શરત મુજબ સૂર્યનારાયણ સાથે સગાઈ કરી આવ્યા. સાંજ પડી સૂર્યનારાયણ ઘેરે આવ્યા ત્યારે તેની માએ કહ્યું કે બેટા, તારી સગાઈ રન્નાદે સાથે કરી. ત્યારે સૂર્યનારાયણને ખૂબ જ હર્ષ થયો અને કહ્યું કે માં, જઈને રન્નાદેની માને કહો કે કાલે સૂર્યનારાયણ પરણવા આવશે. રન્નાદેના ઘરે જઈ સૂર્યનારાયણની માએ તેને વાત કરી તો રન્નાદેની માએ કહ્યું કે એક દિવસમાં મારાથી બધી સગવડો કેવી રીતે થાય? ત્યારે સૂર્યનારાયણની મા કહે કે એ બધી જ જવાબદારી મારા સૂર્યનારાયણની છે. બીજા દિવસે સૂર્યનારાયણ પ્રદક્ષિણા ફરવા નીકળ્યા ત્યારે રન્નાદેની માનું છાપરું ઉડી ગયું. તેની જગ્યાએ સુંદર મહેલ બની ગયો અને ઘરમાં બધી જ સામગ્રી ભરાઈ રહી. બીજા દિવસે રન્નાદે અને સૂર્યનારાયણના ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા. સૂર્યનારાયણ નિત્ય સવારે જઈ અને સાંજે આવીને જમે. ત્યાર પછી રન્નાદે જમે એટલે રન્નાદેનું શરીર સુકાવા લાગ્યું. એક દિવસ તેની મા કહે છે કે બેટા, તારું શરીર કેમ સુકાતું જાય છે? તો રન્નાદે કહે કે સૂર્યનારાયણ સવારે જાય અને સાંજે ઘરે આવે ત્યારે જમવા મળે. ત્યારે તેની મા કહે છે કે તેમને કહે છે કે સાકરનું પાણી પીને જાય પછી તને જમવામાં કશો જ વાંધો નહીં. બીજા દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા ત્યારે રન્નાદે કહે છે કે આટલું સાકરનું પાણી પીને જાઓ. ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે નવખંડ ધરતીમાં જીવ માત્રને ન જમાડું ત્યાં સુધી મારાથી પાણી ન પીવાય. આમ કહી સૂર્યનારાયણ ચાલ્યા ગયા. રન્નાદેને વિચાર આવ્યો કે શું તે દરેક જીવનું પૂરું કરતા હશે? આજે તો તેની પરીક્ષા કરું. તેણે એક કીડી પકડી દાબડીમાં પૂરી દીધી. સાંજે સૂર્યનારાયણ જમી રહ્યા હતા ત્યારે કહે કે તમે સર્વે જીવોનું પૂરું કર્યું? ત્યારે સૂર્યનારાયણ કહે કે હા. ત્યારે રન્નાદે કહે કે ખોટી વાત. એમ કહી દાબડી ઉઘાડી કીડી બતાવી ત્યારે પોતાના ચાંદલાના ચોખાનો દાણો દાબડીમાં પડ્યો હતો અને કીડી મોજથી ખાતી રહી. આ જોઈ રન્નાદે વિચારમાં પડી ગયા. ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે તમે મારા પર શંકા કરી તેથી શાપ આપું છું કે ગમે તેટલું રાંધો તોય પૂરું નહીં થાય. આમ કહી જમવા બેઠા અને કોળિયો પોતાની મા માટે રાખ્યો અને એક કોળિયો રન્નાદે માટે રાખ્યો અને બધું જ જમીને ઊભા થઈ ગયા. બીજા દિવસે પડોશમાં વવાડ ચાલી. રન્નાદેએ કહ્યું કે બહેન, તમે દરરોજ શા માટે લડો છો? પડોશણે કહ્યું કે કોઈ મારા છાણા ચોરી જાય છે. સાંજ પડી સૂર્યનારાયણ આવ્યા ત્યાં રન્નાદે કહે છે કે આપણા પડોશણના છાણા કોણ લઈ જતું હશે? સૂર્યનારાયણ કહે કે થોડા બોલી લે છે અને બહુ બોલી માથે પડે છે. બીજા દિવસે પાછો પડોશમાં ઝઘડો થયો ત્યારે કહે છે કે દરરોજ શું કામ લડો છો? તમારા છાણા થોડા બોલી લઈ જાય છે. ત્યારે થોડા બોલી કહે કે તને કોણે કહ્યું? રન્નાદે કહે કે મને સૂર્યનારાયણે કહ્યું. એટલે પેલી બાઈએ સૂર્યનારાયણને ન કહેવાના વેણો કીધા. સાંજે સૂર્યનારાયણ આવ્યા અને જમવાનું કહ્યું તો સૂર્યનારાયણ કહે છે કે આજે મારે નથી જમવું. આજે ન સાંભળવાનું સાંભળીને મારું પેટ ભરાઈ ગયું છે.
ત્યારે રનાદેએ સૂર્યનારાયણની માફી માંગી. સૂર્યનારાયણે કહ્યું કે હવેથી આવી ભૂલ ન કરશો. એક દિવસ સૂર્યનારાયણ કહે કે માં, તારું શરીર કેમ સુકાતું જાય છે? તો માં કહે છે કે દીકરા, એક કોળિયો ખાઈને રહીએ છીએ એટલે શરીર સુકાતું જાય છે. ત્યારે સૂર્યનારાયણ કહે કે તમે મારું વ્રત કરો. મારું વ્રત 6 મહિનાનું છે. 6 માસ પૂરા થાય એટલે 1.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી અને શેર ગોળ લેવાનો. તેનો લાડુ બનાવી મને ધરાવવા. એક લાડુ રમતા બાળકને, બીજો ગાયના ગોવાળને, ત્રીજો માળીને અને ત્યાર પછી કોઈ અતિથિ કે બ્રાહ્મણને જમાડી પોતે જમવાનો. આ રીતે મારું વ્રત કરવાનું. વ્રત કરનારની દરેક ઈચ્છા પૂરી થાય છે. રનાદે અને સૂર્યનારાયણની માએ બંનેએ વ્રત કર્યું. 6 માસ પૂરા થતાં ઉજવણું કરવાનું. દરેક વિધિ કરી, પરંતુ વનમાં અતિથિ કે બ્રાહ્મણ ક્યાંથી લાવવા? એટલામાં રામ લક્ષ્મણ ફરતા ફરતા આવ્યા. ડોશીમાએ તેને જમાડ્યા. હવે તો તે થોડું રાંધે તોય વધે અને થોડું જમે તોય ધરાય. આમ સૂર્યનારાયણના વ્રતથી લીલાલેર થઈ ગયા. જય સૂર્યનારાયણ, જય રનાદે. તમારું વ્રત જે કોઈ કરે, જે કોઈ વ્રતની કથા વાંચે, સાંભળે, તેની દરેક મનોકામના પૂર્ણ કરજો. જેવા તમે રનાદેને ફળ્યા તેવા સર્વને ફળજો. જય સૂર્યનારાયણ, જય ધર્મરાજા. તો મિત્રો, આપણે સાંભળી ભગવાન સૂર્યનારાયણ ધર્મરાજાની વાર્તા સુંદર શબ્દોમાં. જે સાંભળવા માત્રથી જ ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ જન્મ તથા ગત જન્મના પાપ બળીને નષ્ટ થાય છે. વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, સૂર્યનારાયણ ધર્મરાજાનું વ્રત દરેક સ્ત્રીઓએ જરૂર કરવું જોઈએ. સૌભાગ્યવતી સ્ત્રી જો આ વ્રત કરે તો તેને સુખ અને સંપદા પ્રાપ્ત થાય છે. ગંગા સ્વરૂપ જો આ વ્રત કરે તો તેને ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વ્રત દરેક સ્ત્રીઓએ જરૂર કરવું. તો મિત્રો, આ વિડીયોમાં સૂર્યનારાયણ ધર્મરાજા વ્રતની વિધિ, મહાત્મ્ય અને કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી. જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ, જય ધર્મરાજા જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય સૂર્યનારાયણ, જય ધર્મરાજા.